બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ સુરત પોલીસ સાથે સર્જાયો છે। સુરત પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે બે લોકોને તપાસવામાં આવ્યા। આ બંને લોકો સાથે 200 કરોડના સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે। કોણ છે આ શખ્સો, કઈ રીતે સાયબર ફ્રોડ આચરતા હતા, શું છે સમગ્ર ઘટના, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। સુરતના ઉધના પોલીસના જવાનો રૂટીન વાહન ચેકિંગમાં વ્યસ્ત હતા ત્યારે બે આરોપીઓને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા। આ સમયે પોલીસને બંને આરોપીઓની સંડોવણી દેશની એક મોટી છેતરપિંડીમાં સામેલ હશે તેવો જરાય અંદાજ ન હતો, પરંતુ ઉધના પોલીસના ટેકનિકલ બાબતોના જાણકાર કેટલાક જવાનોએ તેમના મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી। અંદાજે 200 કરોડના સાયબર ફ્રોડમાં સુરત પોલીસે બે શાતીર ઠગની ધરપકડ કરી। આ બંને શખ્સો ડિજિટલ અરેસ્ટ ગેમિંગ દ્વારા ગુનો આચરતા હતા। આ બંને આરોપીઓએ વિનીતને દિલ્હી ખાતે 100 જેટલા સુરતના સામાન્ય નાગરિકોના બેંકના ખાતા મોકલી આપ્યાનો ખુલાસો થયો છે। સામાન્ય લોકોની અંગત વિગતો રેઝર એક્સ એપ્લિકેશનથી શાતીર ગેંગના મુખ્ય ગુનેગારો સુધી પહોંચાડવામાં આવી હતી। હાઈ પ્રોફાઇલ આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટોળકી પાછળ આફ્રિકન દેશ ક્યુબામાં મોટું નેટવર્ક ધરાવતી ચાઇનીઝ ગેંગની સંડોવણી અને દિમાગ હોવાનું સામે આવ્યું છે। સુરત પોલીસની પ્રાથમિક તપાસમાં એક જ બેંક એકાઉન્ટમાં 3 દિવસમાં અધધ રકમ 42 કરોડના વ્યવહારો મળી આવ્યા। સામાન્ય લોકોને ચૂનો લગાવીને પોતાના ખિસ્સા ભરે રાખતી ટોળકીએ બે ઝડપાયેલા શખ્સો 6 મહિનામાં 8.54 કરોડની કમાણી કરી ચૂક્યા છે। લોકોના કરંટ એકાઉન્ટ ખોલાવીને સેલ કરતા આરોપીઓ સાયબર ફ્રોડ થકી રૂપિયા મેળવીને હેરફેર કરતા હતા અને દરેક ટ્રાન્ઝેક્શન પેટે તેમને 2% જેટલી રકમ પણ મળતી હતી। કરંટ એકાઉન્ટ ખોલાવી અલગ અલગ લોકો પાસેથી અને ઉપર સેલ કરતા હતા અને વિનીત પ્રસાદ નામના એક વ્યક્તિને પોતાના દ્વારા જે ખરીદાયેલા કરંટ એકાઉન્ટ છે એ સેલ કરતા હતા અને એ વિનીત કોઈ ઉપર અન્ય વ્યક્તિને આપતો હતો। આ જે કરંટ એકાઉન્ટ સેલ થતા હતા એનો ઉપયોગ જે સાયબર ફ્રોડ અથવા ગેરકાયદેસર કોઈ પણ કામગીરી કરવાની હોય એમાં જે પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય એના માટે વપરાતું હતું અને આ લોકોને દરેક એકાઉન્ટમાં જેટલા ટ્રાન્ઝેક્શન થાય એના 2% જેટલી રકમ આ લોકોને એઝ અ કમિશન મળતી હતી। આ લોકોએ અમને જે એક્સેલ શીટ મળી છે એના લેપટોપમાંથી એમાં 100 જેટલા એકાઉન્ટ્સ અત્યારે અમારી સામે આવ્યા છે। એમાંથી લગભગ 200 કરોડના અથવા વધુ પણ ટ્રાન્ઝેક્શન હોઈ શકે। અત્યારે સતત તપાસ ચાલુ છે, કાઉન્ટિંગ પણ ચાલુ છે। અમે તમામ બેંક્સને ડિટેલ મોકલેલી છે, જેમાં આરબીએલ, એચડીએફસી, એસબીઆઈ અલગ અલગ બેંક્સ છે। આ બધી બેંક્સમાં ડિટેલ આપેલી છે। એ લોકો અમને જે વિગત આપશે એના પછી અમને સાચો આંકડો પછી મળશે। આ બંનેને કમિશન પેટે લગભગ 4 કરોડથી ઉપરની રકમ મળેલી છે અને એ લોકો જે કમિશન લેતા હતા એ યુએસડીટીમાં લેતા હતા, એટલે એમના જે એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતું એ ઇન્ડિયન રૂપીઝમાં થતું અને પછી એમને જે કમિશન મળતું એ યુએસડીટી તરીકે એમને મળતું હતું। એવી ઘણી બધી એકાઉન્ટ છે કે જેમાં સાયબર ફ્રોડની ફરિયાદો થયેલી છે। એને કારણે એ વસ્તુ અમારા ઇન્વેસ્ટિગેશનમાં સ્પષ્ટ થયું કે આ જે રકમ આ લોકોને મળે છે કમિશન પેટે એ એમને સાયબર ફ્રોડના જે પૈસા હોય છે એના કમિશન પેટે મળે છે। સાયબર ક્રાઇમની ઓનલાઈન ચીટિંગના દેશવ્યાપી રેકેટમાં સુરતના બે માસ્ટરમાઇન્ડ શખ્સોની મહત્વની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। આ શખ્સો પાસેથી પોલીસે 5 લેપટોપ અને 7 મોબાઈલ સહિતનો ઇલેક્ટ્રોનિક સામાન જપ્ત કર્યો છે। આ ઉપરાંત 3.5 લાખની રોકડ રકમ પોલીસે જપ્ત કરી છે। આરોપીઓ પાસેથી 35 જેટલી વિવિધ બેંકની પાસબુક મળી આવી છે। તેની સાથે જ કેટલાક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા છે। આ ઉપરાંત રૂપિયાની ગણતરી કરવાનું એક મશીન પણ જપ્ત કર્યું છે, જેના થકી અંદાજો લગાવી શકાય કે આરોપીઓએ કેટલા મોટા પાયે લોકોને કે કદાચ સરકારને પણ ચૂનો લગાવતા હશે। સંભાવના એ પણ છે કે અનેક ચીજોની ખરીદી પેટે જીએસટીની કરવાની થતી ચૂકવણી ન આપતા હોય તેવી પણ શક્યતા છે।
રીચ પે કરીને એક એકાઉન્ટ હોલ્ડરની વધારે વિગતો મેળવવાનું પોલીસે શરૂ કર્યું છે. આ બંને આરોપીઓ ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રે કામ દરમિયાન ઘરોબો વધતા વધુ રૂપિયાની કમાણીની લાલચે ઓનલાઈન ચીટિંગના ધંધામાં સામેલ થયા હતા. આરોપીઓ અમે પકડ્યા છે એ લોકો 6 થી 8 મહિનાથી આ કામ કરે છે. પહેલા એ લોકોએ વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો હતો. પછી વિનીત પ્રસાદ સાથે સંપર્ક કરતા કરતા એમને જે રીચ પે નામનું જે એકાઉન્ટ હોલ્ડર છે એ રીચ પે નો સીધો સંપર્ક કર્યો હતો. એટલે 8 મહિનાથી તો આ લોકોનું પોતાનું કામ ચાલુ છે. હવે આના જેવા કેટલા લોકો આખા ઓલામાં છે દેશમાં જે વિનીત પ્રસાદ સાથે સંકળાયેલા છે અથવા સીધા રીચ પે થી સંકળાયેલા છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે. રીચ પે સાથે કઈ રીતે સંપર્ક કરતા હતા સોશિયલ મીડિયામાં? આ લોકો ટેલિગ્રામનો યુઝ કરતા હતા, ટેલિગ્રામ ચેનલ્સનો યુઝ કરતા હતા. શરૂઆતમાં અમે જ્યારે ઇન્ટ્રોગેટ કર્યું આરોપીને ત્યારે એને જણાવ્યું કે એણે સર્ચ કરી અને આ ચેનલનો સંપર્ક પહેલા વિનીત પ્રસાદનો સંપર્ક કર્યો અને પછી વિનીત પ્રસાદ એની શરૂઆતમાં યુએસડીટી માં એ લોકો સાથે કામ કરતો હતો. ક્રિપ્ટોમાં કામ કરતા કરતા જ્યારે એ લોકોનો વચ્ચે ઘરોબો વધી ગયો ત્યારે વિનીતે એને એવું જણાવ્યું કે ભાઈ આમાં કોઈ જાજા પૈસા છે નહીં, તું અમારી સાથે બીજું મારી પાસે એક સ્કીમ છે, તું એમાં જોડાઈ જા. ત્યારે એને ડિટેલમાં આખી આને સ્કીમ સમજાવી, એને ટ્રેનિંગ આપી, કઈ રીતના એકાઉન્ટ ખોલવા, કઈ રીતના જીએસટી નંબર મેળવવા, એ બધી ટ્રેનિંગ આપી અને ત્યારબાદ આખું સ્કેમ કર્યું. અત્યારે તો બીજું કોઈ કામ કરતા નથી, પરંતુ ઘણા સમયથી યુએસડીટી માં એ લોકો કામ કરતા હતા. દેશવ્યાપી 200 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં સામેલ 100 બેંક ખાતા પૈકી અત્યાર સુધીમાં 35 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે, જે તમામ મોટાભાગે સુરતના જ રહેવાસી હોવાનું ખુલ્યું છે. આ મહાકૌભાંડમાં સંડોવાયેલા વિનીત પ્રસાદનું મોત થયાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. જો કે હજુ સુધી પોલીસને તે અંગે કોઈ જ ચોક્કસ જાણકારી મળી નથી. સુરતના 2 ઝડપાયેલ આરોપીઓએ સામાન્ય લોકોના પુરાવાની મદદથી અમુક ફર્મ જાતે જ ઊભી કરી છે. સુરત પોલીસને કૌભાંડમાં ભારતની સાથે જ વિદેશની મોટી ગેંગની સંડોવણીની આશંકા હોવાથી તપાસ દરમિયાન આગામી સમયમાં વધારે વિસ્ફોટક ખુલાસા થઈ શકે છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.